જો ઘડિયા ગોંડલ જેવા લોકો, જયરાજસિંહ જેવા લોકો નહીં સુધરે તો એમની રાજકીય કારકિર્દી 2027 પૂર્ણ થઈ જવાની છે. લખી રાખો, એમની રાજકીય કારકિર્દી 100% પૂર્ણ થઈ જવાની છે. કારણ કે હવે જયરાજસિંહ જે સ્વીકારતા કહેતા હતા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને મિત્રો ખબર છે કે છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો અત્યારે જે ગોંડલ છે એ ચર્ચાનું વિષય બન્યું છે. ગોંડલ મિત્રો ત્યાંની સીટના કારણે હોય તો પણ ચર્ચાનું વિષય બન્યું છે, ત્યાંનું રાજકારણ માટે પણ ચર્ચાનું વિષય બન્યું છે. અને ઘણા બધા લોકો મિત્રો એવું પણ કહે છે કે ગોંડલમાં ગુંડા રાજ ચાલે છે. અને ઘણા બધા લોકોએ તો મિત્રો ગોંડલને અત્યારે મિર્ઝાપુરનું નામ પણ આપ્યું છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે જે ગોંડલનું જે રાજકારણ, તો અત્યારે મિત્રો એવી સૂત્રોના હવાલે મિત્રો અત્યારે એવી વાતો સામે આવી છે કે 2027ની અંદર મિત્રો જયરાજસિંહ બાપુને હરાવવા માટે મિત્રો ભાજપ છે એ નિખિલ ડોગાને ટિકિટ આપે એવી વાત મિત્રો અત્યારે સૂત્રોના હવાલેથી મિત્રો સામે આવી છે. એવી વાતો સામે આવી છે કે 2027ની અંદર મિત્રો નિખિલ ડોગાને ટિકિટ મળી શકે છે અને નિખિલ ડોગા મિત્રો 2027ની અંદર ગોંડલમાં લડી પણ શકે છે. અને તમને જો મિત્રો ખબર હોય તો અગાઉ જે જિગીશાબેન પટેલ છે તેમને પણ કહ્યું હતું કે 2027ની ગોંડલમાં અમારી ફૂલ તૈયારી છે. અને જે અલ્પેશભાઈ કથરિયા છે તેમની પણ મિત્રો એવું કહ્યું હતું કે 2027 માટે અમારી પણ ફૂલ તૈયારી છે. હવે આની વચ્ચે મિત્રો જ્યારથી પણ ગોંડલનો વિવાદ ચાલુ થયો હતો ત્યારે મિત્રો એક સભાની અંદર જે અલ્પેશ દોલરિયા છે તેમને મિત્રો એવું નિવેદન આપ્યું હતું કે 2027 માટે અમારો ગણેશ અહીંયા બેઠો છે અને કોઈએ પણ ગોંડલની સીટ ઉપર લાલ ટપકાવી નહીં, એવું મિત્રો અગાઉ જે નિવેદન છે એ મિત્રો અલ્પેશ દોલરિયાએ આપ્યું હતું. હવે આના કારણે મિત્રો અત્યારે જે જિગીશાબેન પટેલ છે તેમને એવું કહ્યું કે અત્યારે અમે પણ લડવા માટે તૈયાર છીએ. અને આની વચ્ચે મિત્રો અત્યારે ગોંડલની સીટના કારણે મિત્રો અત્યારે 2027માં મિત્રો અત્યારે જે નિખિલ ડોગા છે તેમનું પણ મિત્રો અત્યારે નામ છે એ સામે આવી રહ્યું છે. અત્યારે મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2027ની અંદર નિખિલ ડોગાને ગોંડલમાં લડવા માટે ટિકિટ પણ મળી શકે છે, એવું પણ મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે. જોકે મિત્રો આ બધી વાતની વાત છે, હજુ કન્ફર્મ થયું નથી કે નિખિલ ડોગાને ટિકિટ મળશે કે નહીં. અને નિખિલ ડોગાને મિત્રો જો ટિકિટ મળી પણ જશે તો હજુ સુધી મિત્રો કન્ફર્મ થયું નથી કે ત્યાં નિખિલ ડોગા જીતશે કે નહીં, તેમને મત કેટલા મળશે કેટલા નહીં મળે, બધું મિત્રો હજુ કન્ફર્મ થયું નથી. આ બધી મિત્રો હજુ સૂત્રોના હવાલે વાત આવી છે. તો હવે મિત્રો ગોંડલ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.